અમેરિકાના ટેક્સાસના ઓસ્ટિન શહેરમાં એક સરસ મજાની સ્કૂલ શરૂ થઈ છે અને આ સ્કૂલની વિશેષ બાબત એ છે કે આ સ્કૂલમાં માત્ર 2 જ કલાક ભણવાનું હોય છે. નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શું તમને ક્યારે એવો વિચાર આવે છે કે આપણે એક નવી સ્કૂલ શરૂ કરીએ? ઘણા મિત્રોને આવા વિચાર આવતા હોય છે અને પછી શરૂઆત થાય છે કે એવી યાત્રાની કે જેમાં માણસ શોધે કે હું મારી શાળામાં નવું શું કરી શકું અને આસપાસ થોડું રિસર્ચ કરશે, દેશ દુનિયામાં શું નવું થઈ રહ્યું છે જાણશે. હમણાં એક સ્કૂલ વિશે મેં જાણ્યું, જેના વિશે જાણીને એવા તમામ મિત્રોને રસ પડશે કે જેમને કોઈ નવી સ્કૂલ શરૂ કરવાનો વિચાર આવ્યો છે. આ સ્કૂલનું નામ છે આલ્ફા પ્રાઇવેટ સ્કૂલ, ટેક્સાસ, ઓસ્ટિન. અમેરિકાના ટેક્સાસના ઓસ્ટિન શહેરમાં એક સરસ મજાની સ્કૂલ શરૂ થઈ છે અને આ સ્કૂલની વિશેષ બાબત એ છે કે આ સ્કૂલમાં માત્ર 2 જ કલાક ભણવાનું હોય છે અને એ પણ શિક્ષક વગર. અથવા હું એમ કહું કે શિક્ષકનું સ્વરૂપ જરા જુદું છે. એક તરફ દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચેટ જીપીટીનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ આ શાળાએ આ એઆઈ અને ચેટ જીપીટીનો ઉપયોગ સકારાત્મક રીતે શિક્ષણમાં કરી બતાવ્યો છે. આ શાળાના બાળકો રોજ સવારે 2 કલાક આઇન્સ્ટાઈન, ગાંધીજી જેવા અનેક મહાન વિદ્વાનો અને વૈજ્ઞાનિકો પાસે ભણી રહ્યા છે અને એઆઈની મદદથી. દરેક વિદ્યાર્થીને કમ્પ્યુટર, લેપટોપ કે આઈપેડની સમક્ષ મૂકવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓ ઇન્ટરેક્ટિવ મીડિયાના માધ્યમથી આઇન્સ્ટાઈન સાથે વાતો કરે છે, ટેસ્લા સાથે વાતો કરે છે, માર્ટિન લ્યુથર જુનિયર સાથે વાત કરે છે અને એમ શાળાના જ વિષયો, શાળાના જ કોન્સેપ્ટ્સને સાવ જુદી રીતે ભણે છે. હવે સવાલ એ છે કે 2 કલાક પછી એ શું કરે છે? આ મહત્ત્વનો મુદ્દો છે. આ તમામ વિદ્યાર્થીઓ 2 કલાક બાદ લાઈફ સ્કિલ્સ શીખે છે, એટલે કે જીવનમાં જે વસ્તુ જરૂરી છે એવા કૌશલ્યો શીખે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ વિદ્યાર્થી ત્યાં સુથારી કામ શીખે છે, કોઈ વિદ્યાર્થી બેન્કિંગ ક્ષેત્રનું જાણે છે, તો કોઈ વિદ્યાર્થી વળી સંગીતમાં આગળ વધી રહ્યો છે. જ્યારે તુલના કરવામાં આવે છે કે નોર્મલ શાળામાં ભણતા બાળકોનું વિષય વસ્તુનું જ્ઞાન કેટલું છે અને આ બાળકોનું વિષય વસ્તુનું જ્ઞાન કેટલું છે, તો તમને જાણીને નવાઈ લાગશે કે આ શાળામાં ભણતા બાળકોનું વિષયનું જ્ઞાન સામાન્ય શાળામાં ભણતા બાળકો કરતાં લગભગ બમણું છે. મારી દૃષ્ટિએ આવા નવા પ્રયોગો આપણને સૌને શિક્ષણને જુદી રીતે વિચારવા માટે પ્રેરે છે. ટેકનોલોજી આ દુનિયામાં, આપણા સમાજમાં, આપણા વ્યક્તિગત જીવનમાં આવી ચૂકી છે અને હવે એમાંથી આપણે બહાર નીકળી શકીએ એમ છીએ નહીં, ત્યારે એનો સકારાત્મક ઉપયોગ કરીને આવી શાળા બનાવીએ તો કેવું? મને એમ લાગે છે કે આપણા ગુજરાતની, ભારતની જે પરિસ્થિતિ છે એમાં કોઈપણ શાળા આ મોડલને અલગ અલગ રીતે એડેપ્ટ કરી શકે છે, પોતાનામાં ઢાળી શકે છે. દાખલા તરીકે કોઈ સામાન્ય શાળા વિચારે કે અમારા બાળકોને અમારે આ રીતે ભણાવવા છે, તો અઠવાડિયાનો 1 દિવસ આ મોડલમાં લઈ જઈ શકાય. કોઈ શાળા એમ પણ વિચારી શકે કે અમારે 1 અઠવાડિયું, મહિનામાં 1 અઠવાડિયું અમારી શાળાના બાળકો એઆઈના માધ્યમથી ભણશે. તો વળી કોઈ શાળા આખી વેકેશનની શિબિરનું આ રીતે આયોજન કરી અને આલ્ફા પ્રાઇવેટ સ્કૂલ ટેક્સાસ પ્રમાણે ભણાવી શકે છે. આ સ્કૂલ વિશે અત્યારે ઓનલાઈન ઘણું બધું ઉપલબ્ધ છે. મને આશા છે કે આપ સૌ આના વિશે વધુ જાણશો અને ગુજરાતમાં આવા કેટલાક પ્રયોગો હવે શરૂ થાય તો નવાય નહીં. મને આશા છે આજની વાત આપને ગમી હશે. મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.